જો તમે મકર રાશિના છો તો આ વિડિયો ધ્યાનથી સાંભળજો કારણ કે આજે જે વાત અહીં જણાવવામાં આવી રહી છે તે ઘણા મકર રાશિના લોકો માટે પૈસા, સુખ અને સફળતાનો રસ્તો ખોલી શકે છે। નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું મકર રાશિના આજના અને આવનારા દિવસોના સંકેતો વિશે। મકર રાશિના લોકો સ્વભાવથી મહેનતુ, શિસ્તબદ્ધ અને જવાબદાર હોય છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે મહેનત તમારી હોય છે અને ફળ મોડું મળે છે, જેના કારણે મનમાં પ્રશ્ન થાય છે કે હું જેટલી મહેનત કરું છું તેટલા પૈસા કેમ નથી મળતા। મિત્રો, જ્યોતિષ અનુસાર મકર રાશિના લોકો માટે સફળતા હંમેશા સ્લો બટ સ્ટ્રોંગ હોય છે, એટલે શરૂઆતમાં સંઘર્ષ વધારે હોય છે, પરંતુ એકવાર ભાગ્ય સાથ આપે પછી તેમને રોકવું મુશ્કેલ બને છે। હવે વાત કરીએ આજના દિવસના સંકેતની, તો આજનો દિવસ મકર રાશિના લોકો માટે સમજદારીથી નિર્ણય લેવાનો છે, કારણ કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણય પૈસાની બાબતમાં નુકસાન કરાવી શકે છે, પરંતુ જો તમે શાંતિથી વિચારીને આગળ વધશો તો નવા ઇન્કમના યોગ બની શકે છે। કામકાજમાં આજે સિનિયર અથવા અનુભવી વ્યક્તિની સલાહ ખૂબ કામ આવશે અને બિઝનેસ કરનારાઓ માટે નવા ક્લાયન્ટ અથવા ડીલ મળવાના સંકેત છે। જોબ કરનારાઓ માટે પ્રમોશન અથવા રિસ્પોન્સિબિલિટી વધવાની શક્યતા છે, જે ભવિષ્યમાં પૈસા વધારવાનો રસ્તો બની શકે છે। હવે સૌથી મહત્વની વાત કરીએ ધનલાભની, કારણ કે મકર રાશિના લોકો માટે પૈસા કમાવાનો સાચો રસ્તો ડિસિપ્લિન અને પ્લાનિંગ છે। જો તમે રેગ્યુલર સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને સ્કિલ ઇમ્પ્રૂવમેન્ટ પર ધ્યાન આપશો તો પૈસા ધીમે ધીમે વધશે। ઘણા મકર રાશિના લોકો ઇમોશનલ સ્ટ્રેસ અથવા ફેમિલીના કારણે પોતાની ગ્રોથ રોકી દે છે, પરંતુ યાદ રાખજો કે જ્યારે તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનશો ત્યારે જ પરિવારને સાચી રીતે સપોર્ટ કરી શકશો। હવે વાત કરીએ પૈસા વધારવાના ઉપાયની, તો મકર રાશિના લોકો માટે શનિદેવ અને મહાદેવ બંને મહત્વ ધરાવે છે। જો દર શનિવારે શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે અને દર સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે તો અટકેલા કામ ધીમે ધીમે આગળ વધવા લાગે છે। ઓમ નમઃ શિવાયનો જાપ મનને શાંત બનાવે છે અને મન શાંત હોય તો નિર્ણય સાચા લેવાય છે, જેના કારણે પૈસા અને સફળતા બંને વધે છે। ઘરનું મુખ્ય દરવાજું સાફ રાખવું અને સવારમાં એક દીવો પ્રગટાવવો પણ પોઝિટિવ એનર્જી લાવે છે। ની વાત કરીએ તો મકર રાશિના લોકો પ્રેમમાં લવલ હોય છે, પરંતુ એક્સપ્રેશન ઓછું કરે છે, જેના કારણે ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે। તેથી આજે ખાસ ધ્યાન રાખવું કે શબ્દો અને વર્તનમાં સંતુલન રાખો। ની વાત કરીએ તો મકર રાશિના લોકો ઘણી વખત કામના દબાણમાં પોતાના આરોગ્યને અવગણે છે, પરંતુ જો શરીર સ્વસ્થ રહેશે તો કામમાં ફોકસ વધશે અને પૈસા કમાવાની ક્ષમતા પણ વધશે। હવે સૌથી મહત્વની વાત એ છે કે મકર રાશિના લોકો માટે ભાગ્ય ત્યારે બદલાય છે જ્યારે તેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે, કારણ કે ઘણા મકર રાશિના લોકો પોતાની શક્તિ જાણતા હોવા છતાં ડર અથવાના કારણે આગળ નથી વધતા। મિત્રો, યાદ રાખજો કે સફળતા માટે માત્ર મહેનત નહીં, પરંતુ યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય પણ જરૂરી છે। જો તમે ડિસિપ્લિન, પેશન્સ અને ફેથ સાથે આગળ વધશો તો પૈસા, રિસ્પેક્ટ અને સક્સેસ ત્રણેય તમારા જીવનમાં આવશે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં લખો મકર ડનલક અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ, કારણ કે આવી સાચી અને ઉપયોગી જ્યોતિષ વાતો અહીં જ મળે છે।